દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે, હાર્દિક ભર્યું સ્વાગત છે, ઉષ્માભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને વંદન. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે બારે રાશિ માટે કાલનો દિવસ. સાથે આપણે અત્યારે એક સરસ મજાની જે લગ્ન છે કે ભાઈ કુંડલીના મુખ્ય બે આધારો, એક ચંદ્ર અને એક લગ્ન. કયા ચંદ્રમાં કયું રાશિ છે અને કયું લગ્ન છે તેના આધારે આપણે ઘણું ખરું સામેવાળાનું જ્યોતિષ જોઈ શકીએ છીએ. આજે મકર લગ્નવાળા કેવા હોય એટલે કે જો તમારી કુંડલીમાં લ અને એમાં 10 નંબર લખેલો છે, લગ્નમાં 10 નંબર લખ્યો છે, પ્રથમ ઘરમાં 10 નંબર લખ્યો છે, એટલે તમારું મકર લગ્ન થયું. તો મકર લગ્ન શું કહી રહ્યું છે તેના વિશે આજે ચર્ચા કરીશું. તમારા દરેક મૂંઝવતા પ્રશ્નોનો જવાબ આપીશું. સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી આપણે તમને જણાવવા પણ આપીશું. તો આવી બધી સરસ મજાની વાનગી પીરસવા માટે આપણે તૈયાર છીએ. શરૂઆત કરીશું સર્વપ્રથમ આપણે પંચાંગથી. શું છે આવતીકાલનું પંચાંગ? તો ભાઈ કાલે પંચાંગમાં તારીખ 12/12/2025 ને શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2082 માગસર વદ આઠમ છે. ચંદ્ર પોતે કન્યા રાશિમાં ભ્રમણ કરે છે. નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની છે અને જે યોગ છે તે પ્રીતિ નામનો યોગ ચાલે છે. હવે કૌલવ નામનું કરણ છે. વિછુડો કે પંચકની જો આજે વાત કરીએ તો પંચક કે વિછુડો બેમાંથી એક પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. જે સૂર્ય છે તે વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય પોતે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરે છે અને ચંદ્ર છે તે કન્યા રાશિમાં છે. હવે ધીરે ધીરે સૂર્ય હમણાં 15 તારીખ પછી સૂર્ય બદલાશે અને ધન રાશિમાં આવશે. ધનારક બેસશે, કમૂરતા બેસશે. વહેલી સવારે 7:10 સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 5:55 થતો જોવાય છે. 1:21 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 12:57 થતો જોવાય છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોઘડિયું 12:11 થી 12:54 છે. રાહુકાળ 11:12 થી 12:33 છે. અને આ રાહુકાળમાં કોઈ લાંબી મુસાફરી નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ કામ કરવા નહીવત છે. સારા. હવે એકંદરે આમ દિવસ કાલે સારો, માંગલિક કામ કરવા છે, નવા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકશે. પણ ફરી એકવાર રાહુકાળને છોડીને તેનું ખાસ ધ્યાન રાખીશું. કાલે દિન વિશેષમાં આપણે ચર્ચા કરીશું. દિન વિશેષમાં શું છે? કાલે આઠમ છે, શુક્રવારી આઠમ છે જે બપોર 2:55 પૂર્ણ થાય છે. માતાજીના દિવસની આઠમ છે, શુક્રવારી આઠમ છે. કાલે શ્રી સુક્તમનો પાઠ ભાઈ દરેક લોકો કરે. કાલે શ્રી સુક્તમનો પાઠ કરે અને માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવવાનું રાખે, બહુ સારું પરિણામ આવશે. કાલે જો તમે એક શ્રી સુક્તમનો પાઠ સવારે માં લક્ષ્મીજીને કરો છો કમળનું ફૂલ ચડાવીને, તો તમારા ઘરમાં ધન ધાન્ય કુબેર માં લક્ષ્મીજી આશીર્વાદ આપે છે. આર્થિક રીતે ધનલાભ થાય છે. તો આટલું કરવાથી લાભ થશે. દિવસ રાતના ચોઘડિયામાં પ્રથમ ચોઘડિયું કાલે શું છે તે જાણીશું. હવે દિવસ રાતના ચોઘડિયામાં પ્રથમ ચોઘડિયું લાભ છે જે 8:31 થી 9:51 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 9:51 થી 11:12 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 12:34 થી 1:53 કલાકનું છે. તો 3 ચોઘડિયા થયા. પહેલું લાભ 8:31 થી 9:51, બીજું અમૃત 9:51 થી 11:12, ત્રીજું શુભ 12:34 થી 1:53. આ 3 ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 9:14 થી 10:53 કલાકનું રહેશે. તો આ રાત્રિનું ચોઘડિયું છે એટલે કે દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કામ કરવા છે તો થઈ શકશે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે, તેની ખાસ નોંધ લેવી. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. હવે આપણે આજે ખાસ રસપ્રદ મુદ્દા ઉપર વાત કરવાની છે. જે લોકોનું મકર લગ્ન છે
અત્યારે આપણે દિવસ રાતના ચોકડિયાની વાત કરી. મકર લગ્ન વિશે શું છે? કુંડલીમાં જેનું મકર લગ્ન છે એટલે કે 10 નંબર જો તમારા પ્રથમ સ્થાનમાં છે તો તમારું લગ્ન મકર થયું. શું ફળ આપશે મકર લગ્ન? એક તો મકર લગ્ન વાળા છે ને મનમાં ગણગણાટ કરતા રહેતા હોય, કંઈક ને કંઈક બબડ કરતા હોય, બોલતા રહેતા હોય અને મનમાં એમનું કેલ્ક્યુલેશન આખા દુનિયાભરનું ચાલતું હોય. બીજું, ચહેરો પ્રભાવશાળી રહેતો હોય. આમ એ પોતે નીકળે એટલે એક પ્રભાવશાળી વ્યક્તિત્વ તરીકે તે બહાર નીકળતા હોય છે. મનની સ્થિતિનું અનુમાન ચહેરા પરથી જોઈ શકાય. એમના મનમાં શું ચાલી રહ્યું છે એમના ચહેરાના હાવભાવથી આપણને ખબર પડવા લાગે છે. સાથે પોતાના સિદ્ધાંતો કોઈ દિવસ છોડતા નથી. તેમના સિદ્ધાંતો તેમના માટે જીવન હોય છે. તેમના સિદ્ધાંતો તેમના માટે બધું જ હોય છે. નિરાશા તથા હતાશા બિલકુલ થવા દેતા નથી. ચહેરા પર ના નિરાશા આવે ના હતાશા આવે. અપમાન કોઈ પણ પ્રકારે સહન કરતા નથી. કોઈ પણ પ્રકારનું અપમાન એમને સહન કરવું ગમતું નથી કે કોઈ પણ પ્રકારનું અપમાન સહન કરતા નથી. વ્યસનમાં એકવાર ફસાઈ જાય તો છુટકારો મેળવવો કઠિન છે. આમ તો મન મરજીના માલિક છે, પણ એકાદ વાર જો કોઈ વ્યસનમાં ગાબડું પડી ગયું, આવી ગયા, તો પછી એમાંથી છૂટવું મુશ્કેલ છે. હવે મકર લગ્ન છે ને એમાં કોઈ ગ્રહો બેઠા છે, તો મકર લગ્નમાં 9 ગ્રહોનું ફળ શું આપે છે તેના વિશે ચર્ચા કરીએ. જો મકર લગ્ન છે ને એમાં સૂર્ય પોતે બિરાજમાન છે તો એક તો જિદ્દી સ્વભાવ આપશે, આંખોમાં કોઈ નાની મોટી તકલીફ અને શત્રુથી પીડા આપશે. જો તમારું મકર લગ્ન છે ને એમાં સૂર્ય બેઠો છે. હવે જો તમારું મકર લગ્ન છે અને ચંદ્ર બેઠો છે તો શનિ ચંદ્રનો વિષયોગ થાય, માટે માણસ દુઃખી હોય, દેવું માથે હોય અને કુટુંબ ક્લેશથી પીડિત હોય. હવે મકર લગ્નમાં બુધ બેઠો છે સમકક્ષ, તો શું ફળ આપશે? મકર લગ્નમાં બુધ શત્રુ પર વિજય આપે, પણ પેટના દુખાવાની સમસ્યા લઈને આવે. કાય માટે પેટનો દુખાવો રહેતો હોય જો તમારું મકર લગ્ન છે અને તેમાં બુધ બિરાજમાન છે. હવે મકર લગ્ન છે ને એમાં ગુરુ છે તો માણસને ક્રોધી, સંતાનથી દુઃખી અને બાળકોથી દુઃખી હોય, સંતાનથી દુઃખી હોય, અભિમાની હોય અને ઝઘડા કરાવનાર હોય. મકર લગ્નમાં મંગળ હોય તો માણસને ઉચ્ચ અધિકારી બનાવે છે. તમે સમજો, મકર લગ્નમાં મંગળ બહુ જ સારો, માણસને એક તો ઉચ્ચ અધિકારી બનાવે, રાજનીતિમાં શ્રેષ્ઠ બનાવે અને નિરોગી બનાવે. જેટલા મારો અભ્યાસ છે ત્યાં સુધી જો મકર લગ્નમાં મંગળ પ્રથમ સ્થાનમાં કે 10મા સ્થાનમાં હોય ને પ્રભુ, તો એ રાજનૈતિક ધોરણમાં સારું ફળ આપે છે. આ મારો પર્સનલ અનુભવ છે. મકર લગ્નમાં શુક્ર હોય તો ધર્મપરાયણ હોય, વિદ્વાન હોય, મોટા શાસ્ત્રી હોય. મકર લગ્નમાં શનિ હોય તો આકસ્મિક ધનલાભ થતો હોય. બીજું, દેવા રહિત હોય અને સુખી જીવન જીવતો હોય. જો તમારું મકર લગ્ન છે ને એમાં શુક્ર બિરાજમાન છે, મિત્ર બહુ જ સારું, મિત્ર રાશિ બંને બહુ સારું ફળ આપે. મકર લગ્નમાં રાહુ છે તો ધાર્મિક, સત્સંગી અને સ્ત્રી સુખ એને સારું રહેલું હોય. મકર લગ્નમાં રાહુ આવે તો આ 3 વસ્તુ થાય. સ્ત્રી સુખ બી સારું થાય, ધાર્મિક બી થાય ને સત્સંગ કરવા વાળો પણ થાય. મકર લગ્નમાં કેતુ આવે તો પરિશ્રમી, પ્રવાસી અને થોડોક ખર્ચીલા સ્વભાવ એમનો જોવા મળતો હોય છે. તો આ છે મકર લગ્ન અને મકર લગ્ન વાળા માટેનું આખું 9 ગ્રહોનું ફળ કીધું.
ક્યાં શું મકર લગ્નવાળાની ઇફેક્ટ પડે છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી. જે લોકોનું મકર લગ્ન છે તે લોકોને શું કરવાથી લાભ થાય? તો જો તમારું પણ મકર લગ્ન છે તો બીજી આંગળીમાં ચાંદીની ધાતુમાં એક લાજ વ્રત કરીને રત્ન પહેરજો, જેનાથી તમારું પોતાનું ભવિષ્ય ઉજ્જવળ થાય. જો તમારું મકર લગ્ન છે તો લાજ વ્રત નામનો રત્ન બીજી આંગળીમાં પહેરવાથી બહુ ફાયદો થશે ચાંદીની ધાતુમાં શનિવારે સાંજે 7:30 વાગે. આટલું ખાસ અવશ્ય કરશો, લાભ જોવાશે. આવતીકાલે કુંભ લગ્ન વિશે વાત કરીશું. હવે વાત કરવાનો સમય થઈ ચૂક્યો છે આપણા 12 રાશિના રાશિ ભવિષ્યનો. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? તો પ્રથમ રાશિ મેષ રાશિને આપણે કાલે કેવો રહેશે દિવસ તેના વિશે વાત કરીએ. મેષ રાશિ સમસ્યાઓ સામે લડી શકાય. નાની મોટી કોઈ સમસ્યા આવે તો તેનો બહુ જ સારી રીતે વળતો જવાબ આપીને દિવસ પસાર થશે. કાલે ક્યાંક જગ્યાએ જવાનું થાય, આમંત્રણ મળે, નાના મોટા કામમાં સફળતા મળે, સામાજિક કાર્યોમાં બહુ સારા વધી શકો છો. કોઈને પણ વચન આપતા પહેલાં 100 વાર વિચારજો. માટે કોઈને બી કમિટમેન્ટ કરો તે હંમેશા સાચવીને અને સમજી વિચારીને કરવાની. પીળો શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિ શત્રુઓની યાદીમાં વધારો થતો જોવાય છે. શત્રુઓથી ક્યાંક ને ક્યાંક પરેશાની ના થાય તેનું ધ્યાન રાખીશું. વૃષભ રાશિ જમીન મકાનની બાબતોમાં ઉકેલ આવી શકે છે. કોઈ પણ કામ જમીન મકાનને લગતા છે તો વૃષભ રાશિવાળે કાલે દિવસ સારો છે. ઘરમાં નવી વસ્તુઓ આવશે. લાગણીઓ પર નિયંત્રણ રાખજો તમારા. કેસરી શુભ કલર, શુભાંક 2 રહેશે. મિથુન રાશિ કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું. કિંમતી વસ્તુઓમાં તમારે બને એટલું સાવચેતપૂર્વક રહેવું. કાલે મનપસંદ કામ પૂર્ણ થશે. મનને લગતા કામોમાં સફળતા મળશે. સંયમપૂર્વક રોકાણ કરજો. સારા એવા પૈસા કમાઈ શકો છો. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. હવે આગળની 3 રાશિ કર્કથી કન્યા. બાળકો થકી લાભ જોવાય. કર્ક રાશિવાળા બાળકોથી લાભ મળે. દિવસ આરામમાં પસાર થાય. જીવનસાથી જોડે સમય સારો એવો વિતાઈ શકો છો. હરવા ફરવાનું થશે. બહાર જવા મળશે. લીલો શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિ મિત્રો સાથે દિવસ સારો, સુંદર, આનંદમય જાય. નાની મોટી ભેટ સોગાદ મળે. ખરાબ શ્વાસને તમારી ચિંતામાં વધારો ના થવા દેતા. વેપારમાં પ્રયત્નો વધારજો. વેપારને લગતા કામોમાં સફળતા મળવાના યોગ છે. મહેનત કરીને કાલે આગળ વધજો. સિંહ રાશિ ભૂરો શુભ કલર, શુભાંક 1 છે. કન્યા રાશિની જો વાત કરીએ, કન્યા રાશિને મિત્રો સાથે દિવસ બહુ સારો છે. મિત્રો જોડે વાતચીત કરતા દિવસ પસાર થશે. કોઈ નવા વ્યક્તિ જોડે સંપર્ક, કોઈ નવા વ્યક્તિ જોડે મુલાકાત જીવનમાં રસપ્રદ અનુભવ લાવશે. સાંધાની દુખાવાની સમસ્યા નાની મોટી ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કરી શકે છે. લગ્ન જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. ગુલાબી શુભ કલર, શુભાંક 1 છે. તો મિત્રો આપણે વાત કરી મેષથી કન્યાની. હવે સમય થઈ ચૂક્યો છે આપણા ખાસ દર્શક મિત્રો જોડે વાત કરવાનો. પ્રિય દર્શક મિત્રો જેની રાહ જોઈને બેઠા છે, આપણે તેમની દરેક મૂંઝવણ દૂર કરીશું. પ્રથમ કોલરને જોડીશું અને તેમની સાથે વાતચીત કરીશું. હેલો. હેલો. હાજી. હા, હું પોરબંદરથી બોલું છું. મારા બાબા માટેનો પ્રશ્ન છે. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ. મારા બાબાનો જન્મ તારીખ છે 18/4/2003. હા. ને જન્મ સમય છે સવારે 7:55. ને જન્મ સ્થળ છે માધવપુર ગેડ. એનો પ્રશ્ન છે તે હમણાં ઇન્ટર્નશીપ કરવા ગયો છે, MCA કર્યું છે, તો હવે એને એમાં કેવું છે જોબમાં, અને પછી એના લગ્નના યોગ ક્યારેથી ચાલુ થાય છે? જો વૃષભ રાશિનું લગ્ન છે, એનું રાહુ એનો લગ્નના સ્થાનમાં બિરાજમાન છે. તુલા રાશિનો ચંદ્ર છે. વિશાખા નક્ષત્ર બીજની તિથિ છે અને શુક્રવારનો દિવસ છે.
કુંડલીમાં છોકરાને ગુરુ બહુ સારો ઊંચનો છે, મંગળ પણ ઊંચનો છે, શુક્ર પણ ઊંચનો છે. છોકરાની કુંડલી ખૂબ સારી છે, તેજસ્વી અને યશસ્વી વાળી કુંડલી છે. કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર નિશ્ચિત રહો, આગળ જતાં એનું ભવિષ્ય ખૂબ સારું છે. લગ્નમાં થોડોક સમય લાગશે પણ એને આગળ જતાં ખૂબ સારું રહેશે. દરેક રીતે એના જે મુખ્ય ગ્રહો છે તે પોતે પરિબળ છે, કામ કરે એમ છે. માટે બિલકુલ ચિંતા ના કરશો, આગળ જતાં એનું ભવિષ્ય સારું, બધી રીતે લાભ છે અને છોકરો કોઈક સારું નામ યશ કીર્તિ પણ કરી શકશે. લગ્ન માટે 1.5 થી 2 વર્ષ રાહ જોવી પડે. એના માટે કેતુનું યંત્ર તેની પાસે રાખે, કારણ કે 7મા સ્થાનમાં વૃશ્ચિક રાશિનો કેતુ છે, તેને લગ્નમાં સમસ્યા આપે છે. એટલે એક કેતુનું યંત્ર તેની પાસે રખાવજો અને એની પર રોજ ઓમ કેતવે નમઃના મંત્રના જાપ કરાવજો, સારું રહેશે. બાકી ચિંતા ના કરશો, બધી રીતે એનું સારું જોવાય છે. અન્ય દર્શક મિત્રની વાત કરીશું આપણે. હલો, નમસ્કાર, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મારા પુત્રની જન્મ તારીખ છે 11 જાન્યુઆરી 1993. જી, સમય જન્મ સમય રાતના 8:30. જન્મ સ્થળ અને જન્મ સ્થળ પોરબંદર. એને મેરેજના યોગ ક્યારે છે? સિંહ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, મઘા નક્ષત્ર, 4ની તિથિ, આયુષ્યમાન યોગ છે. કુંડલીમાં શનિ 7મ સ્થાનમાં છે અને મંગળ 12મા સ્થાને છે. છોકરાની કુંડલી શનિ મંગળવાળી થઈ છે, માટે લગ્ન મોડા થાય, 30 વર્ષ પૂર્ણ થાય પછી એના લગ્ન યોગ શરૂ થાય. અમુક માને છે ને, કહેતા થોડુંક કડવાટ લાગે, મને પણ થોડુંક અચકાતું, પણ જે છે એ છે. તમારા બાબાને શનિ મંગળ હોવાના કારણે લગ્ન થોડાક મોડા છે. 30 પત્યા વાંધો નથી, આગળ જતાં હવે એને સારું જ છે. પણ સામેવાળાને મેળાપક કરીને લગ્ન કરાવવા, કારણ કે 7મે શનિ અને 12મે મંગળ. સામેવાળાને પણ આપણે એવા પાપગ્રહોવાળી જ કુંડળી જોઈએ, તો જ એનું જીવન સરસ ચાલે. તો આટલા પર ખાસ આપણે ધ્યાન રાખીશું અને આગળ જતાના લગ્ન જીવનમાં સારો એવો લાભ થાય તે માટે દર શનિવારે અને મંગળવારે એક સુંદરકાંડ અથવા તો સંકટ મોચનનો પાઠ કરે. સુંદરકાંડનો પાઠ તો આમ તો બહુ મોટો છે, સંકટ મોચનનો પાઠ કરે એના માટે બહુ સારું રહે. અને શનિવારે અને મંગળવારે 21 લવિંગ શનિ મહારાજને અને હનુમાનજીને ચડાવવાનું રાખે, લાભ થશે. જી બેન. તો આપણે અન્ય દર્શક મિત્રને પણ જોડીશું, અન્ય મિત્ર જોડે વાત કરીશું. હેલો, હાજી. 3/1/86. 3/1/86. સમય બપોરે 3 થી 4 ની વચ્ચે અને જન્મ સ્થળ કોલકી. ભાઈનો સંબંધ ક્યારે થશે અને આગળ ભવિષ્ય કેવું રહેશે? કન્યા રાશિનો ચંદ્ર, વૃષભનું લગ્ન, હસ્ત નક્ષત્ર, 8મની તિથિ અને શુક્રવારનો દિવસ છે. અને વૃશ્ચિક રાશિનો શનિ 7મા સ્થાનમાં છે. લગ્ન જીવનમાં થોડુંક મોડું થાય. શનિ 8મા સ્થાનમાં વૃશ્ચિક રાશિનો હોવાના કારણે એકાદ વખત લગ્નભંગ, સગાઈભંગ થઈ ગયું હોય, લગ્નની વાતો છેક આયેલી અટકી પણ ગઈ હોય, આવું બધું બનેલું હોય, બધું લાગે થવાનું છે, ના થાય. કારણ કે 8મે વૃશ્ચિકનો શનિ માણસને લગ્નભંગ, સગાઈભંગ કરાવડાવે અને હેરાન કરાવડાવે. હવે શનિની જેટલી પૂજા એ કરશે એના માટે એટલું સારું રહેશે. દરરોજ સાંજે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ કરે. શનિના મંત્ર જાપથી એને બહુ સારું રહેશે. દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો અને શનિ મહારાજને 7 અડદ અને 7 કાળા લવિંગ સરસ્યાના તેલમાં રોજ ચડાવે, નહીં તો દર શનિવાર સાંજે ચડાવે, એનાથી પણ એને લાભ થશે. આટલું કરાવજો, જીવનમાં એના સારા એવા લગ્નના યોગ થઈ જશે. અન્ય દર્શક મિત્રો જોડે વાત કરીશું. હેલો, હેલો. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કેમ છો બેન? મજામાં? મજામાં. કેવો લાગે છે તમને અમારો કાર્યક્રમ? બહુ સરસ લાગે. 4:20 થાય ને એટલે અમે સામે 10 મિનિટ પહેલા બેસી જાય. ચલો, ખૂબ ખૂબ વંદન છે તમને. શું મૂંઝવણ છે આપની? મારા બાબા વિશે પૂછવાનું છે. એમને સગાઈના યોગ ક્યારે છે અને એનું આગળનું ભવિષ્ય કેવું છે?
શું છે બાબાની જન્મ તારીખ? બાબાની જન્મ તારીખ છે 10/8/99, સમય? રાતે 11 વાગ્યા. જન્મનું સ્થળ શું છે? જન્મનું સ્થળ મહેસાણા જિલ્લાનું ગામ. હવે જે પ્રમાણે બાબાની કુંડલી છે ને, અમાસનો જન્મ છે. તો કર્ક રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, અમાસનો જન્મ, મંગળવારનો દિવસ. ગુરુ અને શનિ પ્રથમ સ્થાનમાં. મંગળ ક્યાં છે? તો કે ભાઈ મંગળ 7મા સ્થાનમાં તુલા રાશિનો અસ્તનો બેઠો છે. સૂર્ય, બુધ અને ચંદ્ર, રાહુ 4 ગ્રહો ચોથા સ્થાનમાં છે. 9 ગ્રહના મંત્ર જાપ કરે દરરોજ જે 108 વાર. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધસ્થ ગુરુસ્થ શુક્ર શનિ રાહ કેત સર્વે કર સુખમ કર. તો આ 108 વાર આ મંત્રનો જાપ કરે. નવગ્રહનો યંત્ર તેની પાસે રાખે તો નવગ્રહના પેલા પેન્ડલ્ટ આવે છે એ પહેરવાનું રાખે, એનાથી એને લાભ થશે. આગળ જતાં એનું ભવિષ્ય સારું છે, ચિંતા એવી કરવાની બાબત નથી, પણ એને કઠિનાઈવાળું થોડુંક છે, સ્ટ્રગલવાળી જિંદગી છે. આટલું કરાવો, એમાંથી ચોક્કસથી રાહત થશે અને સારા એવા કામ પણ પાર પડતા જોવાશે. તો મિત્રો આપણે વાત કરી આપણા ખાસ પ્રિય મિત્રો, દર્શક મિત્રો જોડે. હવે વાત કરવાની છે અન્ય રાશિ શું કહી રહી છે, બાકીની રાશિ માટે કેવો છે કાલનો દિવસ. તુલા રાશિથી શરૂઆત કરીશું. તુલા રાશિને ઘરમાં કોઈ સારા એવા ધાર્મિક કામ, માંગલિક કામ, સારા કામ થાય. લગ્ન જીવન બહુ સારું અને સુંદર થાય. સારા એવા સમાચાર મળે. બેરોજગારોને પણ રોજગાર મળે. બેરોજગારોને પણ સારી એવી તક મળે તેવો કાલે તુલા રાશિ માટે દિવસ છે. પીળો શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિ, આશાવાદી બનો. ખોટો સમય ક્યાંય વેડફાય નહીં, તેનું ધ્યાન રાખો. સ્વભાવને કાબૂમાં રાખીશું. શુભ સમાચાર મળશે. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. ધનરાશિની જો ચર્ચા કરીએ તો ભરોસો જલ્દી લોકો પર કરવો એ હિતાવર નથી. વિચારીને કામ કરીશું. મોબાઈલનો વપરાશ વધી શકે એમ છે. માંદગીમાંથી રાહત મળી શકે એમ છે. સફેદ શુભ કલર, શુભાંક 6 છે. મકર રાશિ, ચાલવામાં ખાસ ધ્યાન રાખવું. કાલે બહાર જાઓ, ચાલતા ઉઠતા વિચારજો. ભાઈ બહેનથી લાભ છે. માતા તરફથી નાણાકીય લાભ થાય. મુસાફરીમાં કાળજી રાખવી. નારંગી શુભ કલર, શુભાંક 5 રહે. કુંભ રાશિ, ધન સંબંધી બાબતો ઉકેલાશે. નોકરીને લગતી નવી તકો મળશે. બાકી રહેલ રકમ પાછી આવશે અને વિચારવામાં કોઈક તત્વજ્ઞાની વ્યક્તિથી લાભ થાય. તત્વજ્ઞાની વિચારો થાય. લીલો શુભ કલર, શુભાંક 9 રહેશે. મીન રાશિ શું કહે છે? મિત્રોની મદદથી મોટા કામ થાય. મિત્રોની મદદથી સારા એવા કામ કરી શકશો. કુટુંબીજનોનો પ્રેમ મળશે. લગ્ન જીવનમાં મીઠાશ આવશે અને દિવસ સારો જશે. નીલો શુભ કલર, શુભાંક 6 રહેશે. તો દર્શક મિત્રો, અત્યારે 12 રાશિના રાશિ ભવિષ્યની વાત કરી. હવે સમય થઈ ચૂક્યો છે. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, કેવો રહેશે એમનો આવનારો કાલનો દિવસ ને આવનારું નવું વર્ષ શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, જાણીશું. સર્વપ્રથમ તો પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ આપણે કાઢીશું. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે. એક ડેથ કરીને ટેરોટ છે. શું સૂચવે છે ભાઈ? કાલે જેનો પણ જન્મદિવસ છે તો ભાઈ મુવમેન્ટનું કાર્ડ છે, પરિવર્તનનું કાર્ડ છે. નવા કોઈક જગ્યા ઉપર ટ્રાન્સફર થવાનું છે. આ વર્ષ તમારી જગ્યા, તમારું સ્થાન, તમારી પદવીમાં ચોક્કસથી બદલાવ થશે. નાના મોટા ચેન્જીસ સાથે આ આવનારું નવું વર્ષ નાની મોટી ખુશીઓ લઈને તમને જીવનમાં સરપ્રાઈઝ આપશે. વર્ષ સુંદરમય બનાવશે. શું કરવાથી આખું વર્ષ સારું જાય? જેનો પણ કાલે છે જન્મદિવસ, દર શુક્રવારે માં લક્ષ્મીજીને કંકુવાળું ગુલાબ ચઢાવવાનું રાખે. વર્ષ સારું અને સુંદર જશે. તો મિત્રો, આજે આપણે સરસ મજાની વાત કરી. 12 રાશિના રાશિ ભવિષ્ય, તમારી દરેક મૂંઝવણ દૂર કરી, મકર લગ્ન વિશે વાત કરી. આવી ફરીવાર તમારે જો માહિતી જોઈતી હોય તો આપણો આ કાર્યક્રમ તમે યુટ્યુબ પર પણ નિહાળી શકો છો.
મંતવ્ય ન્યૂઝને ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરજો અને આપણો કાર્યક્રમ રોજિંદો તમને જોવા પણ મળશે. એમાં નિત્યક્રમ પ્રમાણે આપણે ફરીવાર આવતીકાલે આ જ સમયે મળીશું, ફરીવાર સત્સંગ કરીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ મનની વાત કહે છે. જોતા રહો, નિહાળતા રહો. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. આવતીકાલ ફરી મળીએ છીએ. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.